રાજભા ગઢવી પછી હવે કીર્તિદાન ગઢવી પણ આવ્યા છે ખુલ્લેઆમ મેદાનમાં. જે મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર કીર્તિદાન ગઢવીનું પણ કોલ રેકોર્ડિંગ થયું છે, જે માયાભાઈ આહિરના સમર્થનમાં અને સપોર્ટમાં આવ્યા છે. જે મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર તમે જોતા હશો કે માયાભાઈ આહિરને ઘણા લોકો, ગુજરાતના જનતા એવું કે ઘણા લોકો ઘણા ટ્રોલ કરી રહ્યા છે. જે માયાભાઈ આહિર સ્ટેજ ઉપર જે બોલ્યા હતા, જે એવું કહી રહ્યા હતા કે તમારા બાપા ટેક્સ ભરે છે, તમે ખાવ છો કુપનના દાણા. જે મિત્રો એ બાદ ઘણો વિવાદ બહુ મોટો થયો અને ગુજરાતના લોકો ખુલ્લેઆમ મેદાનમાં આવ્યા છે, ખુલ્લેઆમ માયાભાઈ આહિરને ટ્રોલ કરવા મળ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે તમારે આવું કહેવાય કેમ. આજે મિત્રો તમને લોકો લાવે છે કલાકાર માટે અને તમે સત્તાવાણી કરો. જે મિત્રો એટલા માટે લોકો લાવે છે અને હાલ સોશિયલ મીડિયાની અંદર તમે સ્ટેટ ઉપર બોલવા મળો, સ્ટેટ ઉપર એવું બોલવા મળો છો કે તમે તમારા બાપા ટેક્સ ભરે છે, તમે ખાવ છો કુપનના દાણા. જે મિત્રો એવું ગણે એવા પણ તમે બોલો, એવા પણ એક વિડીયો આવી રહ્યા છે લોકોના. જે મિત્રો ઘણા લોકો ટ્રોલ કરી રહ્યા છે માયાભાઈને. એમ કહેવાય કે મેહુલ બોખરાનો પણ વિડીયો આવી ગયો હતો. જે મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર કીર્તિદાન ગઢવી પણ આવી ગયા છે માયાભાઈ આહિરના સમર્થનમાં. જે એવું કહી રહ્યા છે કે ઘણા લોકો માટે માયાભાઈ આહિરે સારું કર્યું છે, સમાજ માટે સારું કર્યું છે, એવું પણ કહી રહ્યા છે. અને એવું પણ કહી રહ્યા છે કે કલાકાર એક ભૂલ કરે છે તો તે એમની ભૂલ એક થોપી લે છે અને એમને ટ્રોલ કરવા મળે છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દે છે. અને ઘણા કલાકારોએ લાખો સારા કામ કર્યા હોય તો એ ભૂલીને એક પણ ગલત કર્યું હોય ને તો એ લોકો હટલાઈન બની જાય છે. આ સોશિયલ મીડિયાની અંદર કીર્તિદાન ગઢવીનો આ સોશિયલ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. કોલ રેકોર્ડિંગ સાંભળો શું બોલી રહ્યા છે કીર્તિદાન. માયાભાઈ આહિરે સમાજ માટે, સંસ્કૃતિ માટે ઘણા બધા કામો કર્યા છે. એ લેખાજોખા કરવા જોઈએ. આપણે એ જોવું જોઈએ કે વ્યક્તિનું સમાજ પ્રત્યેનું યોગદાન શું છે, સંસ્કૃતિ પ્રત્યેનું યોગદાન શું છે, સમાજને કેટલા ઉપયોગી થયા છે, એ દ્રષ્ટિએ આપણે રાખવી જોઈએ હંમેશા. તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. હાલ સોશિયલ મીડિયાની અંદર કીર્તિદાન ગઢવીનું આ કોલ રેકોર્ડિંગ સાંભળી સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયું છે. જે તમે બધા લોકો જોતા હશો કે અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર ગુજરાતની જનતા અને ગુજરાતના લોકો ખુલ્લેઆમ મેદાનમાં આવી ગયા છે અને માયાભાઈ આહિરને ટ્રોલ પણ કરી રહ્યા છે. જી મિત્રો, ઘણા લોકો માયાભાઈ આહિરના સમર્થનમાં અને સપોર્ટમાં આવી રહ્યા છે. એમ કહેવાય કે કીર્તિદાન ગઢવી પણ આવી ગયા છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર રાજભા ગઢવીનું પણ કોલ રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. એ પણ માયાભાઈ આહિરના સમર્થનમાં અને સપોર્ટમાં આવ્યા છે. જે મિત્રો એ બાદ જગદીશ મહેતા પણ ખુલ્લેઆમ માયાભાઈ આહિરના સમર્થનમાં અને સપોર્ટમાં આવ્યા હતા. જે તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની જનતા અત્યારે ટ્રોલ કરી રહ્યા છે માયાભાઈ આહિરને. જે સ્ટેજ ઉપર બોલ્યા હતા, જે વિશે બોલ્યા હતા, એ વિશે અત્યારે ઘણા લોકો ગુસ્સે થયા છે અને ઘણા લોકો એવું કહી રહ્યા છે તમારે આવું કહેવાય કેમ. તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.